29/1/2024ની મધ્યરાત્રિએ સયાજીબાગ ખાતે આવેલા મ્યુનિસિપલ કમિશનરના બંગલેથી 3 ચંદનના ઝાડ ચોરાયા હોવાની વિગતો જાણવા મળી. ટીઆરસી 24 કલાકની ટીમ દ્વારા તપાસ કરતા જાણવા મળેલ કે ચંદનના ઝાડની ચોરી થયેલ છે. પરંતુ મ્યુનિસિપલ કમિશનરના પાર્ક એન્ડ ગાર્ડન શાખા સિક્યોરિટી વિભાગના જણાવ્યા પ્રમાણે આવો કોઈ બનાવ બન્યો જ નથી. ટીઆરસી 24 કલાકની ટીમ દ્વારા એક ફૂટેજ મૂકવામાં આવેલી છે. તે સાબિત કરે છે કે ચોરી થયેલ છે, પરંતુ અધિકારીઓ દ્વારા આ બાબતને દબાવવાની કોશિશ કરાઈ રહી છે. ચંદનના લાકડાની બજાર કિંમત વધારે હોવાથી ચંદન ચોર ગેંગ અવારનવાર સયાજીબાગમાં આવેલા ચંદનના ઝાડ કાપીને ચોરી કરવાની ઘટનાઓ સામે આવતી હોય છે. આ ઘટનામાં સિક્યોરિટી સર્વિસ કોન્ટ્રાક્ટર સિક્યોરિટી ગાર્ડની લાપરવાહી સામે આવી છે. ત્યારે મીડિયાથી આ વાત દબાવવા માટે કમિશનર કચેરીના અધિકારીઓ તેમજ સિક્યોરિટી શાખાના અધિકારીઓ આકાશ પાતાળ એક કરી રહ્યા છે. કમિશનરના બંગલે કામ કરતા કર્મચારીઓને આ વાત બહાર નહીં કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ફરી એકવાર સત્ય બહાર લાવવાના હેતુથી આ ઘટનાની તટસ્થ તપાસ કરવામાં આવે તો ઘણી ચોંકાવનારી વિગતો, હકીકતો પ્રકાશમાં આવી શકે તેમ છે.